ગુજરાતભરમાં ચોમાસું જામી ગયું છે અને જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગના સમાચાર મળી રહ્યા છે। એવામાં મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે। વડોદરા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ છે। નદી નાળા બે કાંઠે વહેતા થયા છે અને તંત્ર સતર્કતાની સ્થિતિમાં છે। જો પૂરી જાણકારી તમને અત્યારે આપું તો હવામાન વિભાગની આગાહી પણ આપને કહું છું। રાજ્યમાં ચોમાસું આક્રમક મોડમાં છે અને આગાહી મુજબ વડોદરા સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે, જેને પગલે તંત્ર દ્વારા સંબંધિત જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ એવું કહે છે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને વડોદરા, આણંદ, ખેડા અને આસપાસના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે અને તેની પગલે સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધતા ગ્રામીણ વિસ્તારોમાં પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ રાખવામાં આવ્યું છે। જો તમને આંકડાકીય માહિતી આપું તો છેલ્લા 24 કલાકમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે। કેટલાક વિસ્તારોમાં તો 4 થી 6 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। તાલુકાવાર આંકડા જો જોઈએ તો વડોદરા શહેર ઉપરાંત પાવી, જેતપુર, વાઘોડિયા, સાવલી, દેસર પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી સહિતના જળાશયોના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી રહી છે, જેને લઈને પણ વહીવટી તંત્ર પૂરની સ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ બાય છે। વડોદરાવાસીઓએ વિશ્વામિત્રીનું ભયાનક સ્વરૂપ જોયું છે અને ફરી એક વખત તારાજી ન સર્જાય તેને લઈને લોકો પણ અત્યારે તંત્રની કામગીરી સામે મીટ માંડીને બેઠા છે। તમામ નાગરિકોને ખાસ એ જ અપીલ વારંવાર તંત્ર કરી રહ્યું છે, અમે પણ કરી રહ્યા છીએ કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળીએ, તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરીએ, હવામાન અને વરસાદની સ્થિતિની ક્ષણે ક્ષણની અપડેટ લેતા રહીએ, અફવાઓથી દૂર રહીએ, વોટ્સએપ પર ફરતા મેસેજીસથી દૂર રહીએ, સત્તાવાર સમાચારને જ માનીએ અને પાલન કરીએ।